નમસ્કાર. આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે શિક્ષણ પ્રણાલી પર એમ કે થોડી વાત કરીશું. હા. ખાસ કરીને આપણી પાસે એક સ્ત્રોત છે જેમાં બે મિત્રો વાતચીત કરે છે. એસએસસી પછી શું કરવું એ મૂંઝવણ અને માર્ગદર્શનની વાત છે એમાં. બરાબર. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ આધુનિક શિક્ષણનું મૂલ્ય શું છે, એને અસર શું છે. સ્ત્રોતમાં આના પર થોડા જટિલ વિચારો રજૂ થયા છે. ચાલો એમાં ઊંડા ઉતરીએ. ચોક્કસ. અને આ સ્ત્રોત ખરેખર તો અત્યારની શિક્ષણ પદ્ધતિ પર એકદમ ધારદાર ટીકા રજૂ કરે છે. હા, એવું લાગે છે. એનો વ્યવહારિક ઉપયોગ કેટલો, એનો મૂળ હેતુ શું છે અને સમાજ પર એની વ્યાપક અસરો શું છે, એ બધા પર સવાલો ઉઠાવે છે. આપણે આ જ દલીલોની થોડી છણાવટ કરીશું આજે. તો શરૂઆત જ એ વિચારથી થાય છે કે શિક્ષણનો મુખ્ય હેતુ જાણે બસ પૈસા કમાવાનો જ બની ગયો છે. શું એ જ સાચો ઉદ્દેશ્ય છે? સ્ત્રોત પ્રમાણે તો એમ લાગે કે મોટાભાગના કોર્સીસ પણ જાણે ખાલી આર્થિક ફાયદાને ધ્યાનમાં રાખીને જ બનાવાયા હોય. અને આ મુદ્દો સીધો જ મતલબ શિક્ષણની જે વાસ્તવિકતા છે એની સાથે જોડાય છે. કઈ રીતે? જુઓ, સ્ત્રોત ધ્યાન દોરે છે કે આપણે જે વર્ષો સુધી ભણીએ છીએ, જે ઔપચારિક શિક્ષણ લઈએ છીએ, હા, અને નોકરી માટે ખરેખર જે કુશળતા જોઈએ, હા, એની વચ્ચે ઘણીવાર બહુ મોટો તફાવત હોય છે. ઓ, દલીલ એવી છે કે જે સાચું મતલબ પ્રેક્ટિકલ શિક્ષણ છે એનો મોટો ભાગ તો નોકરી પર અનુભવથી જ મળે છે. બરાબર. ઓન ધ જોબ ટ્રેનિંગ જોવું. હા, બિલકુલ. તો પછી પેલો 15 વર્ષની ઉંમર પછીનું જે વધારાનું ભણતર છે, 10-15 વર્ષનું, એની પાછળ જે સમય, શક્તિ, પૈસા જાય છે, હા, શું એ ખરેખર એટલું મૂલ્યવાન છે કે પછી સ્ત્રોત કહે છે એમ એક પ્રકારનો વેડફાટ છે? આ એક સવાલ સ્ત્રોત ઊભો કરે છે. અને આ વેડફાટની વાત જો આગળ વધારીએ તો સ્ત્રોતમાં પેલું વિદ્યાર્થીઓ પરના જબરદસ્ત દબાણની પણ વાત છે. હા, એ પણ છે. મા બાપનું દબાણ, સમાજનું દબાણ અને એના પરિણામો, તણાવ, હતાશા. ઘણીવાર તો છોકરાઓ નિર્ણય જ નથી લઈ શકતા. બરાબર. ખરો, પણ જાણે પોતાની વિચારવાની શક્તિ જ જતી રહી. હા, એ બહુ ગંભીર વાત છે. અને આ તો થઈ વ્યક્તિગત અસર, પણ સ્ત્રોત આનાથી આગળ જઈને વ્યાપક સામાજિક પરિણામો પણ ગણાવે છે. જેમ કે? એક તો પરિવારો પર આર્થિક બોજ, એ તો દેખીતું જ છે, પણ સાથે ભાવનાત્મક દબાણ પણ. ખરું. અને બીજું, વ્યક્તિ મોડી ઉંમર સુધી આત્મનિર્ભર નથી બનતી. સ્ત્રોત યાદ કરાવે છે કે પહેલાં તો 16 વર્ષે દીકરો કમાતો ના થાય તો શરમ ગણાતી. હા, એ જમાનો અલગ હતો. આજે તો 25-30 વર્ષ સુધી ભણવાનો ખર્ચ પિતા પર. આ લાંબુ ભણતર, કારકિર્દીની અનિશ્ચિતતા, આ બધું મળીને લગ્નમાં પણ વિલંબ થાય છે. અને એના પાછા પોતાના અલગ સામાજિક પ્રશ્નો. પણ ધારો કે ભણી લીધું આટલા વર્ષો અને પૈસા ખર્ચ્યા, પછી જે ડિગ્રી મળે એની ખરેખર કિંમત કેટલી? સ્ત્રોતમાં જે ઉદાહરણો છે એ તો આમ ચોંકાવી દેવા છે. કયા ઉદાહરણોની વાત કરો છો? પેલો સીએમાં આખા દેશમાં પહેલો આવેલો યુવાન, જેને 3 જ મહિનામાં નોકરીમાંથી કાઢી મૂક્યો, કારણ કે કંપની માટે કામનો નહોતો. ઓહો, આ તો ભારે કહેવાય. અને બીજો પેલો ઉત્તર પ્રદેશ સચિવાલયનો કિસ્સો. પટાવાળાની ખાલી 358 જગ્યાઓ હતી અને અરજીઓ આવી 22 લાખ. 22 લાખ? હા, અને એમાં મોટાભાગના ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ અને પીએચડી વાળા પણ હતા. આ શું બતાવે છે? આ ઉદાહરણો જુઓ, સ્ત્રોતની એક બીજી વધુ તીખી દલીલને ટેકો આપે છે. કઈ દલીલ? કે કદાચ આપણી આ ઉચ્ચ શિક્ષણ પ્રણાલી પોતે જ બેરોજગારીનું એક કારણ બની રહી છે. એમ વિચારો ને, લાખો વિદ્યાર્થીઓ એક સ્પર્ધામાં ઉતરે છે, સારા ટકા હોવા છતાં એડમિશન માટે ફાંફા, અને સફળતાનો દર કેટલો? બહુ જ નીચો. ખરું. સ્ત્રોત આને જુગાર સાથે સરખાવે છે. જો લાખોમાંથી ફક્ત થોડા હજાર જ સફળ થાય તો શું આ વ્યવસ્થાને આપણે શિક્ષણ કહી શકીએ? બહુ મોટો પ્રશ્ન છે આ તો. એટલે જ એ સ્પષ્ટ થતું જાય છે કે ડિગ્રી હવે કોઈ કુશળતા કે રોજગારની ગેરંટી નથી રહી. અહીં સવાલ એ થાય કે શું આપણે ડિગ્રીઓને જરૂર કરતાં વધુ મહત્વ આપી રહ્યા છીએ? સ્ત્રોત આધુનિક પદ્ધતિની સરખામણી ભૂતકાળની પરંપરાઓ સાથે પણ કરે છે, ખરું ને? હા, કરે છે. જેમ કે પેલી ગુરુ શિષ્ય પરંપરા. સુથારનો દીકરો નાનપણથી જ પિતા સાથે રહીને સુથારકામ શીખી લે. બરાબર. આનાથી નાની ઉંમરે કુશળતા પણ આવે અને આજીવિકા પણ શરૂ થઈ જાય. શું આપણે એ વ્યવહારુ અભિગમ ક્યાંક ગુમાવી દીધો છે? અને આ વ્યવહારુ મુદ્દાઓ તો છે જ,
પણ સ્ત્રોત એક દાર્શનિક પાસું પણ રજૂ કરે છે. ઓકે, એ શું છે? એ કહે છે કે સાચું શિક્ષણ એ નથી જે ખાલી નોકરી માટે તૈયાર કરે. તો શું છે? સાચું શિક્ષણ એ છે જે આત્માને રાગ દ્વેષ જેવા દોષોથી મુક્ત કરે. આ સંદર્ભમાં તે જીન શાસન એટલે કે જૈન દર્શન જે આત્મશુદ્ધિ પર ભાર મૂકે છે તેને આદર્શ શિક્ષણ ગણાવે છે. ઓહો, આ તો એકદમ અલગ જ દ્રષ્ટિકોણ થયો. હા, અને સ્ત્રોત તો ત્યાં સુધી પ્રશ્ન કરે છે કે આપણે જે ઘણા વિષયો ભણીએ છીએ જેમ કે ભાષા અને સામાન્ય ગણિત સિવાય ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાનના અમુક સિદ્ધાંતો જે બદલાતા રહે છે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, હા, આ બધાની ખરેખર જીવન જીવવા માટે, નોકરી ધંધો કરવા માટે કે વ્યવહાર કુશળતા કેળવવા માટે કેટલી સીધી ઉપયોગિતા છે. આ પણ વિચારવા જેવો મુદ્દો છે. બરાબર ને? તો આટલી બધી ચર્ચા પછી આપણે શું તારણ કાઢી શકીએ? સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે આપણી આધુનિક શિક્ષણ પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે. હા, એની લંબાઈ, એનો ખર્ચ, એનાથી થતો તણાવ, પ્રેક્ટિકલ જીવન સાથે એનું અંતર અને સમાજ પર એની નકારાત્મક અસરો. આ બધું જોતા પ્રશ્ન થાય કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ બરાબર છે? અને અંતે સ્ત્રોત આપણને એક મૂળભૂત પ્રશ્ન પર વિચારવા મજબૂર કરે છે. કયો પ્રશ્ન? કે શું આપણને શિક્ષણ પ્રત્યેના આપણા આખા દ્રષ્ટિકોણમાં જ કોઈ મોટા ફેરફારની જરૂર છે? શું આપણે ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓને જે આંધળું મહત્વ આપીએ છીએ એ બંધ કરીને ખરેખર અર્થપૂર્ણ શિક્ષણ કોને કહેવાય? અને સમાજ માટે સાચું યોગદાન શું ગણાય? બરાબર. એના વિશે ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે. સ્ત્રોતનો ઇશારો એ તરફ છે કે કદાચ આ ઔપચારિક ડિગ્રીઓ પરનો ભાર થોડો ઓછો કરીએ. અને વ્યવહારિક કુશળતા અને નૈતિક કે દાર્શનિક મૂલ્યો પર વધુ ધ્યાન આપીએ? હા, તો કદાચ વધુ સ્વસ્થ અને સંતુલિત સમાજ બની શકે. આ એક એવો મુદ્દો છે જેના પર ખરેખર આપણે સૌએ મનન કરવાની જરૂર છે.